સમગ્ર કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ છે। હવે તો વિદ્યાર્થીઓ પણ શિક્ષણ મેળવવા માટે આંદોલન કરી રહ્યા છે। ત્યારે આજે નલિયા ભુજ હાઈવે પર વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો। આ બાબતે મળતી વિગતો મુજબ કચ્છ જિલ્લામાં શિક્ષકોની 4700 જગ્યા ખાલી છે। અબડાસામાં 400 જગ્યા ખાલી છે અને 170 શિક્ષકોની બદલી થવાથી આ સંખ્યા 600 ને પહોંચી જશે। એક તરફ 6 થી 14 વર્ષના બાળકોને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે, બીજી તરફ શિક્ષકોની ઘટ છે, જેના કારણે બાળકોનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે। શિક્ષકોની ભરતી કરવામાં આવે અને જર્જરિત ઇમારતોની જગ્યાએ નવી ઇમારત બનાવવામાં આવે તેવી માંગ સાથે બહુજન આર્મીના નેજા હેઠળ આંદોલન કરવામાં આવ્યું હતું, જેમાં વાલીઓ, વિદ્યાર્થી અને આગેવાનો જોડાયા હતા। વિદ્યાર્થીઓ હાથમાં અલગ અલગ પોસ્ટરો રાખ્યા હતા, જેમાં તમારું રાજકારણ તમને મુબારક, અમને શિક્ષક આપો માંગવાથી વોટ મળે અને શિક્ષકો માટે આંદોલન કરવું પડે। ખાલી વાતો નહીં, અમને શિક્ષકો આપો, શિક્ષકોની ભરતી કરો, નહીતર જગ્યા ખાલી કરોના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। છોકરાઓને અહીંયા કને ચક્કાજામ કરવી પડે છે। શિક્ષણ માટે, શિક્ષકો માટે અમારી માંગ રહી છે કે કચ્છના સ્થાનિક શિક્ષકોની ભરતી કરવામાં આવે। અમારી માંગ રહી છે કે શિક્ષકોની ભરતી કરવામાં આવે। અમારી માંગ રહી છે કે તૂટેલી ફૂટેલી જે શાળાઓ છે એને તોડીને નવી શાળાઓ બનાવવામાં આવે। કચ્છમાં 4700 શિક્ષકોની ઘટ હોય અને કચ્છનું મુખ્ય મથક એટલે આમ કહી શકાય કે અબડાસા જે રેવન્યુ સૌથી વધારે આપે છે, ગુજરાતનો મોટામાં મોટો તાલુકો અબડાસા, અને અહીંયા શિક્ષકોની ઘટ 600 શિક્ષકોની ઘટ અબડાસામાં છે। કચ્છમાં 4700 શિક્ષકોની ઘટ છે। આ શરમજનક બાબત કહેવાય ગુજરાત સરકાર માટે કે અબડાસામાં એક પણ જગ્યા ખાલી ન હોય અને કચ્છ આખામાં અને ખાસ કરીને અબડાસામાં 70% શિક્ષકો કચ્છના હોવા જોઈએ। શાળા અમારી તૂટેલી છે। અમને કલેક્ટર બનવું છે, ડોક્ટર બનવું છે, નોકરી જોઈ છે, તો અમારે શિક્ષક જોઈએ છે। અમારી પાસે 3 શિક્ષક છે, તો અમને શિક્ષક જોઈએ। અમે મહેનત કરીને આગળ વધીશું અને શિક્ષક બનીશું, કઈ પણ નોકરી કરીશું, પણ અમે શિક્ષક જોઈએ છે અને અમારી શાળા પણ નથી, તે બનાવી દઈએ।